ચાલો ફ્રેન્ડ્સ, આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે આજે બનાવશું મેથીના સ્ટીમ ઢોકળા. એના માટે આપણે ઘરે જે આપણે ઢોકળાનું ખીરું માટે આપણે જે દળાવીએ છીએ એમાં ચોખા, અડદની દાળ, ચણાની દાળ એ 3 વસ્તુ દળાવેલી છે, કરકરું રાખેલું છે. એને આપણે ઓવરનાઇટ પલાળી રાખ્યું હતું છાશમાં અને આખી રાત એનો આથો આવવા દીધો છે. બરાબર. હવે એની અંદર આપણે નાખશું આદુ, મરચાં અને લસણ. આ મેથીની ભાજી છે, ખાવાનો સોડા, મીઠું અને સહેજ કલર માટે આપણે હળદર લીધી છે. તો આજે આપણે બનાવશું મેથીના સ્ટીમ ઢોકળા. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણા મેથીના સ્ટીમ ઢોકળા. એમાં સૌથી પહેલાં આપણે ખીરાની અંદર મેથી નાખી દઈશું. આદુ, મરચાં અને લસણ આપણે પીસી લીધું છે, એ પણ આપણે અંદર એડ કરી દેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને કલર માટે આપણે થોડીક અંદર હળદર નાખશું. આ બધી વસ્તુને બરોબર આપણે મિક્સ કરી લેવાની છે. ચાલો, સરસ આપણું ખીરું મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે સોડા નાખશું. સોડા નાખીને બરોબર આપણે એને મિક્સ કરી લેવાનું છે. જો ખીરું આવું સહેજ ઢીલું રાખશો ને તો ઢોકળા એકદમ સરસ પોચા અને મસ્ત થશે. હવે આપણે ઢોકળિયાની ડીશમાં લઈ લઈશું. બરોબર એને સેટ કરી લઈશું. ઢોકળીઓ આપણે પહેલેથી જ સ્ટીમ થવા માટે મૂકી દીધું હતું અને આપણી સ્ટીમ ઢોકળાની થાળી મુકાઈ ગઈ છે. સહેજ અમથું મરચું લાલ ઉપરથી. હવે એને ઢાંકી દઈશું. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ઢોકળાને 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરી લઈશું. જો આવી રીતે આ ચપ્પુ અંદર નાખો ને, ચપ્પુ બગડતી નથી. આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. એને આપણે કાઢી લઈશું. તો આપણા ઢોકળા સરસ થઈ ગયા છે. હવે આપણે એના પીસ કરી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, આપણા મેથીના સ્ટીમ ઢોકળા રેડી છે. એને આપણે ગ્રીન ચટણી અને લાલ લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. જો આ મેથીના ઢોકળાનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, ફોલો અને શેર કરજો. અને આવી અવનવી વાનગી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.